તમારે છે ને એમને પગમાં ઓપરેશન આવે એમ હતું. હા, ઓપરેશન આવે એમ હતું ને પગમાં મેલડીમાની દયાથી પગમાં સારું થઈ ગયું છે. ઓપરેશન નથી આવ્યું, એમનામ જ સારું થઈ ગયું છે. એટલે હરખથી અમે માનતા કરવા આવ્યા છીએ. અને અહીંયા રેહમિયાની મેલડીમાનો સત છે જ. અમે ઘણા ટાઈમ ત્યાં ઘણા વર્ષોથી આવી છીએ. અને મેલડીમાનો સત છે જ ને અમારા બધા ધાયરા કામ થાય જ છે. જે માનતા કરી જાય એ કામ અમારું થઈ જ જાય છે. અમે રાજકોટ થી આવે છે. હા, બેન ને બધા ડોક્ટરે ના પાડી દીધી. બધા ડોક્ટરે કીધું તો ઓપરેશન આવશે, ઓપરેશન આવશે. પણ અહીંયા માનતા રાખ્યા પછી ઓપરેશન નથી એવું ને એમનામ જ સારું થઈ ગયું છે. આપણે માલિકિયા પરિવારના મેલડીમાં વાસા બાપા હતા ત્યારથી 200 વર્ષ પહેલા માળિયા ગામના મિયાણા અહીંયા આ 17 ની ચોરી કરવા આવ્યા હતા. 17 નું પોટલું બાંધી અને હાલતા થયા. પછી આંધળા થઈ જાય, પછી આઘા જાય કા આંધળા થઈ જાય, પછી પાછા લીમડા ઠાવે કા ભાળે, પછી એમ કરતા કરતા હવાર પડી ગયો. આજે આપણે દર્શન કરવાના છીએ લાખો લોકોના દુઃખ દૂર કરનાર રીસમિયા ગામે બિરાજમાન સાક્ષાત મેલડીમાના. ચાલો દર્શન કરીએ. તમે માતાજીના મંદિરે દર્શન કરવા આવશો એટલે તમને મંદિર આસપાસ ઘણી બધી દુકાનો પણ જોવા મળશે, જ્યાંથી તમે શ્રીફળ, સુંદરી, પ્રસાદી માતાજીને ધરવા માટે લઈ શકો છો. અન્ય ઘણી બધી વસ્તુઓની પણ ખરીદી કરી શકો છો, જેમ કે માતાજીના ફોટા છે, માળાઓ છે, બાળકો માટે રમકડા છે. તમને મંદિર આસપાસ આવી ઘણી બધી દુકાનો જોવા મળશે, જેથી તમે ખરીદી કરી શકો છો. નાના બાળકો માટે રમકડા છે. મંદિર આસપાસ ઘણી બધી આવી દુકાનો આવેલ છે, જેથી તમે ખરીદી કરી શકો છો. આ સુંદરીઓ જોતા જ તમને અંદાજ આવી જશે કે લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે મેલડીમાએ. લાખો ભક્તો એ માતાજીના દર્શને આવે છે. દર્શન કરતા જ લોકોના દુઃખ દૂર થઈ જાય છે. તેવા છે ચમત્કારી મેલડીમાં. તો આપણે પહોંચી ગયા છીએ માતાજીના પરિસરમાં. તો દર્શન કરી લઈએ માં મેલડીને. આમ તો કોઈ આ મેલડીમાના મંદિરથી અજાણ નથી. તે માલકિયા પરિવારના મેલડી માતાજીનું મઠ છે. અહીં મેલડી માતાજીના દર્શન કરવા માટે માત્ર ગુજરાતના જ નહીં, આખા દેશભરમાંથી લોકો આવે છે. અને મેલડી માતાજી તેમના દુઃખ દૂર કરે છે. તમે બાળકોના ફોટા જોઈ રહ્યા છો. બાળકોના ફોટા છે જે લોકોએ માતાજીને માનતા કરી હોય અને માતાજીએ તેમને સંતાન આપ્યા હોય. તમે જોઈ રહ્યા છો હજારો લોકોને માતાજીએ સંતાન આપેલા છે. માતાજીના પરસાની વાત કરીએ તો માતાજીના લાખો પરસા છે. તેમના પરસાનો કોઈ પાર જ નથી. તમે જોઈ રહ્યા છો ભક્તોની ભીડ. તમે જ્યારે પણ મેલડી માતાજીના મંદિરે આવશો તમને આવી જ ભીડ જોવા મળશે. એ માતાજીના દર્શને આવતા લોકોને વિનામૂલ્યે પ્રસાદી જમાડવામાં આવે છે.
તમે જ્યારે પણ માતાજીના દર્શને આવશો તો અહીં અવિરત પ્રસાદી ચાલુ જ હોય છે. મિત્રો, એ મેળે માતાજીના મંદિરની ગૌશાળા પણ આવેલ છે. તો તમે ગૌ માતાની સેવા કરવા માંગતા હોય તો તેનો પણ લાભ લઈ શકો છો. આપણે દર્શન કરીશું અહીં લીમડાના થડમાં બિરાજમાન હનુમાન દાદાના. દર્શન કરીએ હનુમાન દાદાના. મિત્રો, આ મેળડી માતાજીના મંદિરનો ઇતિહાસ તો ઘણો મોટો છે, તો આપણે અહીંના લોકો પાસે થોડો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું. આપણે માલિકિયા પરિવારના મેલડીમાં વાસ્તા બાપા હતા ત્યારથી 200 વર્ષ પહેલા માળિયા ગામના મિયાણા અહીંયા આ 17 ની ચોરી કરવા આવ્યા હતા. પછી 3 જણા આવ્યા. પછી તે જો આ નિશાની છે, અહીંયા ખાતર પાડ્યું. પછી અહીંયાથી અંદર આવ્યા અને વાસ્તા બાપા સૂતા હતા. પછી 17નું પોટલું બાંધી અને હાલતા થયા. પછી આંધળા થઈ જાય. પછી આઘા જાય કા આંધળા થઈ જાય. પછી પાછા લીમડા હેઠ કા ભાળે. પછી એમ કરતા કરતા હવાર પડી ગયો. પછી માતાજીએ એનો દંડ કર્યો કે તાવો મેળવાને આવીશ, એક 12 મહિને તાવો દેવા આવશે. એ માતાજી એનો દંડ કર્યો અને એને નિયમ લીધું કે આજથી એને ચોરી કરવા ક્યાંય નહીં જવી. પછી એને જમાડી અને કાઢી મેલ્યા. આ માતાજીનો ઇતિહાસ. સવારે 8 વાગ્યાથી હવન થઈ ગયા પછી સાંજે 8 વાગ્યા લગી પ્રસાદ ચાલુ હોય. બુંદી, ગાંઠિયા, સુખડી અને શાક બટેકાનું અને તવા કાયમી માટે અમારે આ જ રીતે રસોડું ચાલે છે. એટલે અમારે માતાજીની મહેરબાની. મારે 2.5 કિલોની માનતા હતી અને 5 કિલો હું લઈ આવી. મારો છોકરો કામે ચડી ગયો ને એટલે મૂકવાનો. મારા છોકરા નોકરી સારી મળી ગઈ. હા, નોકરી મળી ગઈ. એમને પગમાં ઓપરેશન આવે એમ હતું. હા, ઓપરેશન આવે એમ હતું ને પગમાં મેલડીમાની દયાથી પગમાં સારું થઈ ગયું છે. ઓપરેશન નથી આવ્યું, એમનામ જ સારું થઈ ગયું છે. એટલે હરખથી અમે માનતા કરવા આવ્યા છીએ. અને અહીંયા રેહમિયાની મેલડીમાનો સત છે જ. અમે ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી આવી છીએ અને મેલડીમાનો સત છે જ. અમારા બધા ધાયરા કામ થાય જ છે. જે માનતા કરી જાય એ કામ અમારું થઈ જ જાય છે. અમે રાજકોટ થી આવે છે. હા, બેન ને બધા ડોક્ટરે ના પાડી દીધી. બધા ડોક્ટરે કીધું તો ઓપરેશન આવશે, ઓપરેશન આવશે. પણ અહીંયા માનતા રાખ્યા પછી ઓપરેશન નથી એવું ને એમનામ જ સારું થઈ ગયું છે. એટલે ઓપરેશન, હા, ઓપરેશન વગર સારું થઈ ગયું છે. એટલે અમે માનતા કરવા આવ્યા છીએ અને સાવ સારું જ છે અત્યારે બેન. જય મેલડીમાં. પૂરી થઈ ગઈ. અમારા ઘરના એક ટીવી છે ને, જમીન બાબત હતી. કાઢી દીધું. હા, ખરેખર માનતા પૂરી થઈ ગઈ. નાળિયેર તમને મેલડીમાના મંદિરનું એડ્રેસ જણાવી દો. મેલડીમાનું મંદિર આવેલ છે રેશમિયા ગામે. તે ચોટીલાથી અંદાજે થાય છે 10-12 કિલોમીટર જેટલું. તમે ચોટીલા કોઈ પણને પૂછશો કે રેશમિયા મેલડી માતાજીના દર્શને જ આવું છે તો તમને કોઈ પણ આ મેલડી માતાજીનું એડ્રેસ જણાવી દે છે.
હું આશા રાખું છું આ મેલડી માતાજીના મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો આપણે દર્શન કરી લીધા છે મેલડીમાના. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના નામ.